84 લાખ યોની છે સાહેબ, એ ફરતા 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 છેલ્લે મનુષ્ય જન્મ મળે અને એની અંદર પણ બ્રાહ્મણ જ્ઞાતિની અંદર જન્મ લેવો સાહેબ બહુ ઊંડી વસ્તુ છે. બ્રાહ્મણમાં જન્મ લેવો ને એ ભાગ્ય બહુ અહોભાગ્ય હોય. કેટલા પુણ્યો ભેગા થાય ત્યારે બ્રાહ્મણમાં જન્મ લેવો, બ્રાહ્મણ જ્ઞાતિમાં જન્મ પ્રાપ્ત થાય તમને. અને બ્રાહ્મણ જન્મ લે છે ને એ જગતનું કલ્યાણ કરવા માટે લે છે. જે બ્રાહ્મણનો દીકરો જન્મે ત્યારે સૂર્યનારાયણ સૌથી વધારે રાજી થાય છે, કારણ કે મને અર્ઘ્ય દેવા વાળો એક બ્રાહ્મણ જન્મ થયો છે, મને અર્ઘ્ય આપવા વાળો બ્રાહ્મણનો જન્મ થયો છે. માં ગાયત્રી રાજી થાય છે કે મને આજે મારી મારા છે, મારી ઉપાસના છે, આ બ્રાહ્મણ મોટો થઈને કરશે. પણ આપણે પણ એ બધું ભૂલી ગયા છીએ અત્યારે. બ્રાહ્મણ છે ને એ પૃથ્વી પરના દેવતાઓ કહેવાય, એટલે સાક્ષાત ભગવાન કહેવાય છે. એમને એમ કઈ આપણે એમ નથી કેતા કે પાય લાગુ મહારાજ શું આપણા ઘરે કોથરા ભર્યા હોય છે આશીર્વાદ દઈ દેવા. આપણું કઈક જપ હોય, આપણું કઈક તપ હોય, આપણી કઈક પૂજા હોય, આપણી કઈક આરાધના હોય, એમાંથી આપણે ભગવાનને આશીર્વાદ દેવાના, આપણે એમાંથી ભગવાન પાસે પ્રાપ્ત